દ્વારકાધીશ દાયરાને આપણે સુરેન્દ્રનગરથી મદુરાઈનું ભર્યું ને ભાઈ, મેળાનો ભગવાન ભર્યો હોય ભરવામાં તો મલક એવું થઈ ગયો, ખાલી કરવામાં થાય બરોબર. રાતે આવીને થઈ ગયા હતા અઢીદાનો વડોદરા, પછી થેપલા બીપલા ખાઈ ચા પાણી પી પછી આગળ ગયા. આપણે બે ગાડી ભેગી ભરાણી છે, આગળ જઈએ એ આપણી છે દેખાડ. મેળાનો પ્રમાણ છે, ત્યાં મેળો થશે હમણાં. ભાઈ ધીરે ધીરે પડ્યા છે, તડકો હજી તડકો નથી એવું કઈ ધબકે તો રાખી દે. પછી ડાયરો થોડોક તો માથે બેઠો હોય. આણંદના ડ્રાઈવરજીનું ઘુમરા મારી આડા વરા આપણે તો જોયું નથી. આપણે દીપકભાઈ મોર જાય છે ખાતે ખાતે વયા જાય ના ખહુરિયા જેવા અમુક હોન્ડા વરા એવા જતા હોય કે એની અંદર જ્યાં આપણે એક પાંચ હોન્ડા છે, આ બધા ગધેડી માથે રખડે. હાલો તો એક્સપ્રેસ ચડી ગયું દેખાડી ભાઈ. બાકી અમારું મન નથી નાઈ નાખ્યું. ભૂખ હજી બહુ લાગી નથી. સવારમાં 6 થેપલા ખાઈ ગયા હતા. અમારા ધર્મેશભાઈ બે આવી છે મંડાણા હતા, હા 10 થેપલા. ભૂખ લાગી નથી તો છતાં ત્યાં મૂકીને જો હું ભૂખ લાગે એના ઉપર આધાર દઈએ. કઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ જતા રહેજો. બારાડી બોલે બારાડી. ફાઇનલી ભાઈ આપણે નાહી લીધું છે દ્વારકાધીશની અસીમ કૃપાથી અને ખાઈ લીધું છે. હવે આપણે ધીરે ધીરે રનિંગ થાય, કારણ કે આગળથી રૂપારી બુપારીને એવું બધું લઈ લેવું. પછી વાયા રાજપીપળા થાય સીધા સોનગઢ. કન્ટિન્યુ એ રાખજો ભાઈ. ભાઈ તો આપણે રાજપીપળાના ઘાટમાં પૂકી ગયા હઈ. ધીરે ધીરે ધોલાયું મારી હઈ. આપણે જરાક ઘરનું ગાડીમાં તકલીફ જેવું થઈ ગયું તો ઓટો રીજન ઓન થઈ ગયો હતો. હવે વાંધો તો નથી, સાયલેન્સર સાફ થઈ ગયું. હવે ઓટોમેટિક સિસ્ટમ હતી એટલે હવે એ ધારે કંઈ થાય, આપણે હાઈટથી કંઈ થાય નહીં એમાં. હવે ધીરે ધીરે આમ ઘાટમાં પડ્યા જાય. ઘાટે એમ નામે મીડિયમ છે ટૂંકમાં. ગણેશ ભરતભાઈ લગાડિયાનું વિટાઈ રહ્યું ભરતભાઈ લગાડિયાનું વિટાઈ રહ્યું હે ભાઈ કે હવે આઈસર આપણા પાસે બે છે કે એક છે, એમાં ચડી ગયા
અને ભલ્યો છે ને કે એનું પરમિટ નું એટલે કાં પતે એમ છે. હજી બે જણા છે એનો વારો વેલા મોડો આવીએ લગભગ જ્યાં આવે છે. ભલે ભાઈ તો બધા જોયા કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. કન્ટિન્યુ કાલે સાંજે આપણો નવો બ્લોગ આવી જાય અટાણા જોઈ નાખજો, બરોબર ભાઈ. અને શેર કરવાનું ના ભૂલજો. આ ભાઈને લઈ લે. હા દીપક આવતો રહે. બસ રામ.